આમ આધુનિકતા ભક્તો સગવડતા આપી પણ જીવનને એટલું જ અપસેટ કરી નાખ્યું, એટલું જ અપસેટ કરી નાખ્યું. સાચું કહો, આપણે નાના હતા જે મોજ હતી ની હવેના છોકરા નથી. 7 વર્ષ સુધી તમારે મોજ કરો, 8મા વર્ષે ભણવા બેહારે, કોક તો 9 વર્ષે બેઠેલા બોલો, ત્યાં સુધી મોજ જ કરી લે. 9 વર્ષે ભણવા બે, અત્યારે બિચારો 3 વર્ષનો હોય ને ત્યાં ભણવા બેહારે. એનો વજન 7 કિલો, એની પાછળ દફતરનો કિલો, એનો વજન 10 કિલો બોલો. કોહલે ન જાતો વાડીએ, કોહલે ને વાડીએ જતો ને એમ લાગે બિચારા નિશાળે કોહલે જાતો એવો લાગે. ભાઈ આપણા સમય મોજ હતી, એ રમતની મોજ હતી. ખો ખો, કબડ્ડી, મોય દાંડિયા રમેલા પ્રભુ બાપા, મોય દાંડિયા રમેલા, મોય દાંડિયા રમેલા, એમ રમેશભાઈ મોય દાંડિયા રમેલા. એ આખી મોજ જ જુદી હતી. 8 વર્ષના હતા પણ કોઠા હુજો કેવડી હતી, કોઠા હુજો કેવડી હતી, ભૂકા કાઢે કોઠા હુજો. ભલે ભણ્યાતા ઓછા, ગણ્યાતા કેટલું. આ વડીલો કોઠા હુજો ગજબની, કોઠા હુજ જબર. અત્યારના છોકરાને કોઠા સુજો નથી, કારણ કે બિચારાને આનંદ જ મારી નાખ્યો. જેનમાં ત્યાંથી આનંદને મારી નાખ્યો. આનંદ જેવું નામ નહીં. એમાં ક્યારેક ક્યારેક તો 4-4, 5-5 છોકરાઓને 500 કિલોમીટર સુધી એને ભણવા મૂક્યા બોલો. 500 કિલોમીટર 4-5 વર્ષના છોકરાને બીજાને ભણવા મૂક્યા આવે. વરમાં એક જ ફેરે મા બાપના દર્શન થાય. નથી લાગતું એના પર તમે ત્રાસ ગુજારો છો? તે તમારી ઉપર ત્રાસ નહીં ગુજારે એમ તેમ માનો છો? વર્ષમાં એક વાર તમારા દર્શન એને થાય છે. યાદ રાખજો, એક વાર તમને પણ એવી પોઝિશન નિર્માણ કરી દે હે, વર્ષમાં એક વાર તમને એના દર્શન થાય. વૃદ્ધાશ્રમમાં ધકેલી આવશે. તમે ચેક લખીને મોકલતા હતા ને, એ ચેક લખીને મોકલે રાખશે. ફાધર ડે આવશે, મધર ડે આવશે, ત્યારે આવશે મળવા. તમે કર્યું છે એવું? શક્ય હોય તો 5 ધોરણ સુધી બાળકને પોતાની સાથે રાખીને ભણાવશે. એની મોજ બહુ જુદી હશે. બાળકની અંદર સંસ્કારનું સિંચન કરજો. શિક્ષણ કદાચ થોડુંક ઓછું હશે તો પોછાશે, પણ સંસ્કાર ઓછા હશે તો જરાય નહીં પોહાય, જરાય નહીં પોહાય. એવા ઠેરાવ કરજો. ભણાવજો ખૂબ, મને ભણાવવામાં તો રસ બહુ છે, ભણાવજો ખૂબ, પણ સંસ્કાર વિનાનું શિક્ષણ એ શું કરે, શું કરે? સંસ્કાર વિનાનું શિક્ષણ તો માણસને આંધળો કરી નાખે, બાપ આંધળો કરી નાખે. મારા માતા પિતાની સાથે મારો કેવો વ્યવહાર હોવો જોઈએ, પાડોશીની સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, મિત્ર મંડળ સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, મારો સાધુ સંતો સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, એ કાંઈ ન આવડે, સંસ્કારથી આવડે. 5 વર્ષનો ધ્રુવ નારદજી હામે મળે તે પગમાં અલોટવા માંડ્યો. નારદજી ઊંચકીને છાતે છાપી, બેટા મનમાં થયો આટલો ગુણિયાલ કોણ? બેટા કોનો દીકરો? સુનીતિનો દીકરો. બાપ સુનીતિએ સંસ્કાર રેડ્યા, નારદજીને રાજી કરી દીધા, રાજી કરી દીધા. સાચું કહું છું, સંસ્કાર નહીં રેડો ને તો ઉભા વાહડા જેવા થાય, ઉભા વાહડા જેવા. બાંબુ ત્યાં થાય, બાંબુ દુખીના ડાળિયા કરી નાખશે. બહુ સાચું કહું, દુખીના ડાળિયા થઈ જાઓ. સુખી થવું હોય તો સંસ્કારનું પૂર્ણ અનુસંધાન રાખજો. સંસ્કારની સાથે એની પાસે એજ્યુકેશન, સંસ્કૃતિ હશે અને એની સાથે શિક્ષણ હશે તો સુખિયા થશો. સંસ્કાર છોડીને કોઈ દી સુખની પ્રાપ્તિ નહીં થાય. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડીયો સૌથી પહેલા મેળવો.